નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે બનાવીશું એકદમ સરસ અને ટેસ્ટી છોકરાઓને ભાવતું ઈડલી સાંભાર। તો તેની રેસીપી આપણે નિહાળીશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે આ એક વાડકી અડદની દાળ લીધેલી છે અને એ જ માપનું આપણે ચોખા લીધેલા છે, એક વાડકી। તો આપણે અડદની દાળ અંદર ઉમેરવાના છે તપેલીમાં, અને એવી રીતે આપણે એ જ વાડકીનો માપ આપણે ચોખાનો લઈ લેવાનો છે। તેવી રીતે આપણે 3 વાડકી ચોખા લઈ લઈશું। તો તમે કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો છો, કણકી હોય તો કણકી પણ તમે લઈ શકો છો ચોખામાં। તો આપણે આ બધા ચોખાને આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે અને પાણી અંદર ઉમેરી લઈશું અને કમસે કમ આપણે 6-7 કલાક સુધી પલાળવાનું છે। ઉનાળો છે એટલે આપણે વધારે પલાળવાની જરૂર નથી પડતી, તો આપણે 6 કલાક સુધી પલાળી દઈશું। અને શિયાળો હોય તો આપણે એને કમસે કમ 7-8 કલાક સુધી પલાળવું પડે છે વધારે। તો તમે જોઈ શકો છો કે આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે। તો એને કમ્પ્લીટ રીતે આપણે ચોખ્ખા પાણી આપણે ધોઈ નાખીશું હજુ 2-3 પાણીએ। તો આપણે 2-3 પાણીએ ધોઈ નાખી છે અને મિક્સર બાઉલ લઈ લીધું છે। તો આપણે એના અંદર દળી લઈશું પહેલા। તો આપણે એના અંદર દાળ અને ચોખા અંદર પલળેલા અંદર ઉમેરી લીધા છે। તો તમે જોઈ શકો છો આપણું અધકચરું જેવું દળાઈ ગયું છે। તો આપણે એના અંદર થોડું પાણી અંદર ઉમેરીશું। આપણે થોડું પાણી અંદર ઉમેર્યું છે અને પાછું દળી લઈશું બરાબર। તો તમે જોઈ શકો છો એકદમ પેસ્ટ જેવું આપણું એકદમ ખીરું રેડી થઈ ગયેલું છે। તો આવી રીતે બધું દળી લઈશું આપણે। તો કમ્પ્લીટ રીતે બધું આપણે દળી લીધું છે। તમે જોઈ શકો છો કે પેસ્ટ આપણું એકદમ સરસ રીતે થઈ ગયું છે આપણું ખીરું। તો હવે આની અંદર આપણે થોડું દહીં ઉમેરી લઈશું। તો આપણે 1 ચમચી જેટલું દહીં અંદર ઉમેરવાનું છે। ઉનાળો છે એટલે આપણે 1 ચમચી તો ઘણું થઈ જશે, અને જો શિયાળો હોય તો તમને કમસે કમ 4-5 ચમચી જેટલું તમે ઉમેરો તો બરાબર એની ખટાશ આવે છે। અને આપણે આ કમસે કમ 4 કલાક 5 કલાક બી તમે પલાળી રાખો તો તમારું કમ્પ્લીટ ખીરું થઈ જશે। અને જો શિયાળો હોય તો કમસે કમ 8-9 કલાક સુધી તમારે પલાળવું પડશે। તો હવે આપણે દાળ જોઈ લઈએ સાંભાર બનાવવા માટે। તો દાળ કમસે કમ 1 કલાક સુધી મેં પલાળેલી હતી। તો આપણે કમ્પ્લીટ ચોખ્ખા પાણીએ ધોઈ નાખીશું 2-3 પાણીએ। તો કમ્પ્લીટ ધોઈ નાખી છે। તો આપણે દાળ બાફવા માટે મૂકી દઈશું। કુકર લઈ લીધું છે આપણે, તો એની અંદર બધી દાળ અંદર ઉમેરી લીધી છે અને એની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું। પાણી વધારે ઉમેરવાનું નથી, આપણે 2 કે 2.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે। અને એની અંદર થોડુંક અડધી ચમચી મીઠું અંદર ઉમેરીશું અને આપણે કુકર ઢાંકીને આપણે બાફવા માટે મૂકી દઈશું। અને આપણે મસાલો જોઈ લઈશું। આપણે ડુંગળી લીધી છે 2 ઝીણી કટ કરેલી, ટામેટા લીધા છે 2 ઝીણા કટ કરેલા, લીમડો અને લાલ મરચાં લીધા છે 2, મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર, રાઈ લેવાની છે 1 ચમચી, મેથી દાણા લીધા છે આપણે અડધી ચમચી, હળદર અડધી ચમચી, કોથમીર લઈ લઈશું આપણે થોડીક પ્રમાણસર, અને આંબલીનું પલ્પ લીધો છે આપણે થોડો અડધી વાડકી, હિંગ લઈશું આપણે અડધી ચમચી, અને આપણે આ સાંભાર મસાલો બનાવેલો છે અને આ મસાલો મારા ચેનલમાં તમને જોવા મળી જશે। લાલ મરચું લીધું છે 3 ચમચી, જીરું લઈ લઈશું આપણે અડધી ચમચી, આપણે સરગવાની સિંગ છે એ બાફેલી છે આપણે થોડીક લીધી છે। તો આપણે કુકરમાં આપણે જોઈ લઈએ દાળ આપણી સરસ રીતે ચડી ગઈ છે। તો એને આપણે બરાબર કમ્પ્લીટ રીતે ગોટી લઈશું।
તો કમ્પ્લીટ રીતે એકદમ એક રસ થઈ જાય એ પ્રમાણે આપણે કરી લઈશું. બરાબર, તો કઢાઈ મૂકી દઈશું. હવે આપણે તો કઢાઈની અંદર આપણે તેલ અંદર ઉમેરવાનું છે. તો આપણે 3 ચમચી જેટલું અત્યારે તેલ અંદર ઉમેર્યું છે. તેલ ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે આપણું. તો રાઈ લઈ લઈશું આપણે. તો રાઈને સારી રીતે ફૂટવા દઈશું. જરીક આપણે રાઈ કાચી ના રહે એનું ખાસ ધ્યાન રાખીશું, નહીં તો દાળમાં સ્વાદ આવશે નહીં. જીરું લઈ લઈશું આપણે થોડું, મેથી દાણા, હિંગ, લીમડો, લાલ મરચા લઈ લઈશું 2. બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. પહેલા ડુંગળી લઈ લઈશું અંદર, અને કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરી લઈશું. આપણે બરાબર આપણે બધું કમ્પ્લીટ રીતે થવા દેવાનું છે. તો આપણે એના અંદર થોડું મીઠું અંદર ઉમેરી લઈશું. અને કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરીને હલાવી દઈશું. બરાબર, અને ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે. તો એને કમ્પ્લીટ રીતે થવા દઈશું. બરાબર, તો તમે જોઈ શકો છો ડુંગળી આપણી એકદમ સરસ રીતે થઈ ગઈ છે. એના અંદર ટામેટા પણ ઉમેરી લઈશું આપણે, અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આપણે એ પણ. અને ટામેટાને પણ સરસ રીતે થવા દઈશું, આપણે ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો ટામેટા ચડી ગયા છે. તો એની અંદર આપણે હળદર લઈ લઈશું પહેલા, લાલ મરચું, અને આપણે જે સાંભાર મસાલો છે એ લઈ લઈશું. બધું કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે સારી રીતે. હવે આપણે એના અંદર સરગવાની સિંગ છે એ લઈ લઈશું આપણે. એના અંદરનું પાણી છે એ પણ આપણે અંદર જ ઉમેરી લેવાનું છે, કેમ કે એનો રસ છે એ બધો અંદર જ છે. આપણે બધું પાણી પણ એના અંદર ઉમેરી લીધું છે આપણે. એનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે. તો 2 મિનિટ થવા દઈશું આપણે સરસ રીતે. અને આપણે દાળ અંદર ઉમેરી લઈશું હવે. તો કમ્પ્લીટ રીતે બધી દાળ અંદર ઉમેરી લીધી છે આપણે. એની અંદર આંબલીનું પલ્પ છે એ પણ અંદર ઉમેરી લઈશું. ખટાશમાં આંબલીનું પલ્પ પણ ચાલશે, અને તમારે લીંબુનો રસ પણ તમારે ઉમેરવો હોય તો પણ ચાલશે. તો એની અંદર આપણે પાણી થોડુંક લઈ લઈશું. તો 2 ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેર્યું છે. કેમ કે ઈડલી છે તો ઈડલીમાં તો રસો વધારે જોઈએ એ પ્રમાણે આપણે દાળમાં પાણી થોડુંક ઉમેર્યું છે. અને તમારે ઘટ્ટ જો ખાવી હોય તો તમે એ પ્રમાણે તમે દાળનું પ્રમાણમાં પાણી અંદર ઉમેરી શકો છો. થોડુંક મીઠું આપણે અંદર ઉમેરી લઈશું. પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે દાળમાં બી થોડુંક નાખ્યું હતું, અને આપણે ડુંગળીમાં પણ આપણે ઉમેર્યું હતું. તો આપણે એ પ્રમાણે આપણે મીઠું અંદર ઉમેરવાનું છે. તો દાળ આપણે ઉકળવા દઈશું સારી રીતે. તો આપણે ઈડલી બનાવવા માટે આપણે કુકર મૂકી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું ખીરું એકદમ સરસ રીતે અને કમ્પ્લીટ પરફેક્ટ રીતે આપણું બની ગયું છે. તમે ચોખા કોઈ પણ પ્રકારના તમે લઈ શકો છો, તો પણ તમારી ઈડલી એકદમ સરસ અને પોચી થશે એ ગેરંટી છે. તો આપણે ખીરું એકદમ સરસ થઈ ગયું છે. તો આપણે એક વાડકામાં થોડું કાઢી લઈશું પહેલા. તો
તો આપણે કમ્પ્લીટ રીતે આપણે ખીરું આપણે કાઢવાનું છે. ખીરું બહુ પાતળું કરવાનું નથી. આપણે જે બેટર આપણે બનાવ્યું હતું એ પ્રમાણે કમ્પ્લીટ જ છે. અને થોડુંક આપણે અંદર મીઠું અંદર ઉમેરી લઈશું. અને એની અંદર આપણે થોડુંક તેલ ઉમેરીશું, આપણે 1 ચમચી જેટલું. અને બધું આપણે મિક્સ કરી લેવાનું છે પહેલા. તો પહેલા આપણે જે ઈડલી બનાવવા માટે જે લીધેલું છે આપણે કુકર, તેના અંદર આપણે તેલ લગાવી લઈશું બરાબર આપણે પહેલા. તો બરાબર કમ્પ્લીટ રીતે આપણે બધે કુકરની અંદર આપણે લગાવી દઈશું આપણે. હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે અંદર મૂકી દઈશું બરાબર. તો આપણે ખીરું આપણે જોઈ લઈએ. તો ખીરું બરાબર કમ્પ્લીટ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે બેટર આપણું જોઈએ બરાબર. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થશે બરાબર. અને આપણે જે સાજીના ફૂલ છે એ આપણે પા ભાગ જેટલું જ લેવાનું છે, વધારે લેવાનું નથી, નહીં તો એનો સ્વાદ પણ સરસ લાગતો નથી ખાવામાં. પછી જેટલું ઓછું હોય એટલું સરસ લાગે છે ખાવામાં. તો તમે જોઈ શકો છો એકદમ ફીણીને આપણે એકદમ ઉભરો આવે છે. તો કમ્પ્લીટ આપણું બેટર રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને અંદર ઉમેરી લઈશું આપણે થોડું થોડું. તો આવી રીતે આપણે બધામાં આપણે ઉમેરી લેવાનું છે. તો કમ્પ્લીટ રીતે બધું સરસ રીતે આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયેલું છે આપણું બેટરનું બી. હવે આપણે એને ઢાંકી દઈશું. કમસે કમ 15 મિનિટ સુધી આપણે ઢાંકીશું એને. અને 15 મિનિટ થઈ ગઈ છે આપણી. તો તમે જોઈ શકો છો ઈડલી એકદમ સરસ થઈ ગઈ છે. તો આપણે ચેક કરી લઈએ પહેલાં કે કાચી રહી ગઈ નથી. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી કાચી નથી છે. હવે આપણે નીચે ઉતારીને આપણે કાઢી લઈશું પહેલાં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને પોચી થઈ છે. એકદમ સોફ્ટ બી છે. તો હવે આપણે એને કાઢી લઈશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.